દિયોદર પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા। દિયોદર ગોપી હોટલની પાછળ ભંગારની દુકાનમાંથી પતરા તોડી અંદર પ્રવેશ કરી મોટા પ્રમાણમાં ચોર ટોળકી હાથફેરો કરી છુમંતર। એક ચોર ઇસમનો ચહેરો સીસીટીવી ફૂટેજમાં કેદ। પોલીસે વધુ તપાસ હાથ ધરી। દિયોદર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ચોર ટોળકી સક્રિય થઈને અનેક ચોરીને અંજામ આપી રહી હતી, જેમાં પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલી કાઢ્યો હતો, જેમાં હવે ફરીથી કોઈ ચોર ટોળકી સક્રિય બની હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે, જેમાં પોલીસના પેટ્રોલિંગના દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। જેમાં સોમવારની રાત્રે દિયોદર ગોપી હોટલ પાછળ આવેલ એક ભંગારની દુકાનમાંથી કોઈ ચોર ટોળકીએ દુકાનની પાછળના ભાગેથી પતરા તોડી દુકાનની અંદર પ્રવેશ કરીને સબમર્સિબલ તેમજ બોર બનાવવામાં વપરાતી ચીજવસ્તુઓની ચોરી કરીને મોટા પ્રમાણમાં હાથફેરો કરી છુમંતર થઈ ગઈ હતી, જેમાં એક ચોર ઇસમ ઓફિસની અંદર પ્રવેશ કરીને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો, જેમાં એ ઇસમનો ચહેરો સીસીટીવી ફૂટેજમાં કેદ પણ થયો હતો, જેમાં પોલીસે અરજી લઈને તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। દિયોદર પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત। દિયોદર વિસ્તારમાં ઘણા સમયથી રાત્રિ દરમિયાન ચોરી થવાના બનાવો સામે આવતા હોય છે। પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે, પરંતુ ચોર ટોળકી પોલીસની આંખમાં ધૂળ નાખીને જાણે ચોરીને અંજામ આપી રહી હોય તેમ ચોરી કરી રહી છે, જેમાં આથી કહી શકાય કે પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા।